તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. એટલે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર. તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? એટલે તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા તો પણ તમે સાંભળો, તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, ઈ દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા સિસોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો ને. તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. એમ હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં ઈ અમાર હું જોવા જરૂર હે? ના ના, અરે જોવા નથી, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા, કાઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે ને સાહેબ સાંભળી લે. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને. પૈસા લે મારો ભાઈ કઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે બીજા લે છે તો કેવું થયું? કેવી ખબર પડી ગઈ? બીજા લે છે એટલે લઈ છી આવી ગયું નથી. તમે કીધું બીજા વિદાય નહીં, બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે ને બધે કહી છી, એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ લેતા હોય કેતા હોય અને એટલે બધા ઉભરે સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે છે? YouTube ચેનલ માંથી ને એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો.
લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ હવે- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો કરી શકો ને આ કઈ મેલડી નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન કર્યો તો નંબર ઈ આ નાખ્યો, ઈ એમાં કાઈ જ સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યો મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો તમે પણ મારે વાત કરવી મારે ઉરુઈ ભાઈ પાસે મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાઈ નો થાય જેલમાં પણ બાર તો નાખો નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કે નાખો નંબર તો ભાઈ તમે અહીંયા રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો જી કયો કોઈને પણ મર્ડર કર્યો ઈ કયો મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કોઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને કે અમને તમારો સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો મરે. તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાટું થઈને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા બાપ તમે શું ભીંગ્યો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાત હામા વાળાની વાત જ નથી ભાઈ. તો બીજા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો કાંઈ મારા બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો નો તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને ફાડી નાખ્યું. બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન તમે કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈને એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સંવાદ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે છે. એમને હવે ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે ઈ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે ઈ મેલડીને પૈયા લગડાવતી લાગુ હોય લાગે કાંઈ પરાયણે પૈયા ન લગડાવાય આ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ એમને આવી જાય ને બધા ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે તો મેલડી પેઇન્ટમાં આવો છો તો દેવને ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો છો? પણ ઠેકડા મારવાની વાત જ નહીં. તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે તો એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા.
એટલે કા તો- ભાઈ અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં, તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે, હે? એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના પણ દાણા જો ગમે તમે એ સમાજનું સમાજના ઉડાડો તો આવે. આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તો ગમે એ તમે સમાજના, તો પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હલકો રાખ્યો. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે કે તો ત્યાં તમે કણે નહીં હોય? કોણ કહે છે? તો તમે ત્યાં બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ, અને તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું તેમ કરતા હોય સમાજનું તો ખરાબ પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટનું નથી તમે કોણ? એને દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કણે કોઈ વાત 18 નથી, વર્ષના નાઈટનું ન્યા કણ કરો ભેગા છો. કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો. પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા. 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું. મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કણે તો દીમ નહીં, ન્યા કણે બધાય નાઈટ હોય, તો બધા તમે હું કામ ભેગા કરો છો? ભેગું ન્યા કરીને કાંઈ તો જાય એટલા છે. બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ન્યા કણ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કણ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે. બધા ઈ જ કોઈ તો માણસ તમે દુઃખનું અટાણે ન તમે તો થતું દુઃખ હોય. ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા કોણ? દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા કે તમે અટાણે ભાંગો છો? તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા અમે દેખાડ્યા કીધું કે અમે કે ભાઈ મરી તમને જવા તૈયાર છે, દેખાય પણ છે. અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ? ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો હા, દીકરા તો દેતી હોય તમે 21 લાખ રૂપિયા મેલડીમાં દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો હા, દીકરો દેવ સુધારી દે. નહીં શકે. દે તે દે. હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મુદ્દાની પછી વાત તમારે છે. હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે પરસો દે. પણ તમે શું લાકડા કામ લેવાની લ્યો? વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોન ફોનમાં કર્યો કરું નતો. ઈ એ મેં ફોન સામે સાંભળો સુનતો સાંભળો. તમને ઈ તો કર્યો કોણ? ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આટલા પણ ઈ મારી તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ પણ મીડિયા ઈ જોઈ લો તો- ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોરાવા આવે જે કરતા કોક હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા program એમાં તમે- પૈસા અમે જો ઉડાડવા ભાઈ, વાળા ન આવતું હોય. કોક તમને ઈ હે? અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વા દે તને મારી દેવ દીકરા દે. પણ ભાઈ ભરમાવાની નથી વાત જ ઉભા રહે. નથી. જો મારી વાત તમે સમજો. એમ નહીં, બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય. કેમ એટલે ઈ એવું ન અમે- હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા દે આ તો એની હું અમે વાત તમને કરી મુદ્દો છે. આપું છું ને. હા, તો હું હું તમને તમને ઈ મુદ્દો કહું. આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય. કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો છો પણ ભેગા એમ. એમ નહીં. હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે ઈ તમારી તો વિના અમે મારું public ઉઠકાઈ ના જશે. એટલે તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં
લખ્યા ને કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કહે છે ને વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાય કે છે ભાઈ, જો ઈ મહેનત કીધું દેવી પૂજક કે કીધું ભાઈ અમાર દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડિયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કહે છે કે અમાર દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી બોલે છે તો બોલવા ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત તમારી વાત કરું છું. સાંભળો તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા, બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાત દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈનમાં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી, હાલ હું છો કેમ છો તું, હાલ વાઘરીની મેલડી દેવી પૈનમાં આવે ત્યારે બાકી એને એમ તો સાંભળો તો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો, તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો ઈ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે? વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે તો શનિ રવિ પૂજા, શનિ રવિ પૂરતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરીની દેવી હું. તો ઈ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે, ઈ એને જો આવે છે. તમે ઇતિહાસ સાંભળો પહેલા પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી ઈ એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાઈ તમે કાઠી થઈને પછી તમે કઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને દુઃખ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને, જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના આ બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ કહે? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે એને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા. એમાં કઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ, કઈ ઈ એમાં ગાય ન કહો. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી, એમાં વાઘરીની મેલડી નું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો, કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ, એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો. વાત છે ને ભાઈ, ઈ વાત છે ને, તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે.
અને કાંઈ દરબારું ન હોય એવું કે લખાણ ખરું હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડાન પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાત